તમારું સ્વાગત છે અને આજે અમે જઈએ છીએ બ્લિસ વોટર પાર્કમાં અને તમને બધાને ખબર જ હશે કે અહીંયા ગરમી કેટલી પડે છે તો આજે અમે વોટર પાર્કમાં જઈએ છીએ અને અમારી ફૂલ ફેમિલી સાથે છે બધા વોટર પાર્કમાં જવા માટે તૈયાર છે હવે ગાડીમાં બેઠા છીએ બગા મતલબ કે વોટર પાર્ક જવા માટે તો બધા રેડી છે ને તો અમે વોટર પાર્ક પહોંચીને તમને બધાને કહીશું કે ત્યાંની કેટલી પ્રાઇસ છે ટિકિટ કેટલી છે ત્યાંના કોસ્ટ્યુમની કેટલી પ્રાઇસ છે ત્યાં નિયમો કેવા છે બધા તો ત્યાં જઈને અમે બધું તમને આ બ્લોગમાં બને રહેજો બધું કહી દઈશું તમને અમે પહોંચી ગયા છે હવે બધા અંદર મતલબ કે ગેટ આગળ જઈએ છીએ આ પાર્કિંગ છે પાર્કિંગ પાછળનું પાર્કિંગ ચાર્જ ફ્રી છે કોઈ પાર્કિંગ નો ચાર્જ નથી અંદર એકદમ ફ્રી પાર્કિંગ અને ફૂલ સેફટી 10-15 બોડીગાર્ડ છે અંદર બાકી કોઈ ગાડીનો પ્રોબ્લેમ નહીં ગાડીમાં બધું મૂકીને જ જવાનું અંદર લોકલ લેવા પડે એના કરતાં નાઇટિંગ ટી-શર્ટ પહેરી જતું રહેવાનું અને ઘરેથી જ નાઇટિંગ ટી-શર્ટ લઈને આવવાનું અંદર 200 રૂપિયા નાઇટિંગ ટી-શર્ટ ના લે છે ચડ્ડાના ટી-શર્ટના બરાબર ને 200 ઉપર લે છે કે 200 ડિપોઝિટ 300 રૂપિયા લે પણ 150 પાછા આલે તમને બરાબર આ અમારી ગેંગ આવે આ અમાર કુમાર બધાની ટિકિટ પણ લઈ લીધી છે એક જણના 800 રૂપિયા ટિકિટ હતી તો બધા આખા ફૂલ આવી ગયા છે અહીંયા બધા અહીંયા જ છે કેટલી ટિકિટ લીધી કેટલે ગણ છે 1 2 3 4 5 6 7 8 9 10 તો લગાય દેડ માટે પણ આ બધા લઈ નહીં આવે તો આ બધા લેવા પડશે કપડાં કારણ કે આ કપડાં અંદર જવાય નહીં વોટર પાર્કની અંદર તો આ બધાને કપડાં લેવા જ પડશે તો કોસ્ટ્યુમનો ભાવ છે 150 રૂપિયા આ જે બધા કપડાં લેવાના જ છે અમે ઘરેથી લઈને આવ્યા હતા કારણ કે અહીંયા પાછા હાલવા લેવા પ્રોબ્લેમ થાય છોલાય તો બી અહીંયા પ્રાથમિક સારવાર ચાલુ છે તો અહીંયા બેન્ડેજ પણ લગાવી આપે છે મને બી વાગ્યું હતું તો મને બી બેન્ડેજ લગાવી છે આ લોકોએ તો રાઈડમાં બેઠા હોય ને ત્યારે ધ્યાન રાખવું જોઈએ આજુબાજુ હાથ લાંબા ના કરવા જોઈએ એનાથી છોલાઈ શકાય બહાર નીકળી જવું પડે બહાર નીકળી
અંદર ના લાવવા દે નાસ્તો ના લાવવા દે? ના તો હા હમણાં ને પણ ના લાવવા દે ને ગયા બાકી જમી લે. બાકી જમવાની વ્યવસ્થા જેવી છે વ્યવસ્થા તો સારી છે પણ મોંઘું પંજાબી ફિક્સ 250 રૂપિયાની મોંઘું 2 ગુલાબ જાંબુ 2 સબ્જી જીરા રાઈસ દાળ રાઈસ 2 તંદૂરી રોટી કચુંબર છાશ અને મંચુરિયન. બહુ જ જમવાનું બહુ જ કોસ્ટલી છે એટલે જેમ તેમ ટ્રાય પણ પાછી જમીને જવાનું હા મંચુરિયન આવશે હવે શું લાગ્યું બહુ મસ્ત પણ બહુ મોંઘું છે. હા કેવો અનુભવ રહ્યો વોટર પાર્કનો અને બધી રાઈડો બેહીને આયા અને પેલા નદીમાં બેહીને આયા અને હવે ઠંડુ પીએ કારણ કે એટલી બધી ગરમી અને ઠંડુ પીવું પડશે. મારાથી વધારે મનીષ કુમારની યાદ આવે તો મનીષ કુમારને કોઈ સંદેશો આપવા માંગે છે એમને આ વિડીયો જોવાનું કહી દીધું મનીષ કુમારે આ વિડીયો જોવાનું બ્લિસ વોટર પાર્કમાંથી નીકળી ગયા હતા અને બહુ મોડું થઈ ગયું હતું રાત્રે લગભગ 8:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ પાટણ લાપી નોઝમાં પિઝા ખાવા માટે તો પિઝા ઓર્ડર થાય છે પણ બહુ જ થાક લાગ્યો છે વોટર પાર્કમાં જઈને એ માટે હું બસ બેઠી હું પિઝા ઓર્ડર કરે છે અને કોઈ લઈને આવે છે પછી અમે ઘરે જઈએ. તમારે વિજયભાઈ તમે વોટર પાર્કમાં જ્યાં હતા આપણે બધા તો કેવી મજા આવી તમને? વોટર પાર્કમાં ખરેખર કહેવા ગઈ ને તો એટલી મજા આવી ગઈ આવા ગરમીના ટાઈમે વોટર પાર્ક એટલે જન્નત મળી ગઈ. અને પેલી હેવી રાઈડ હતી એમાં કેવી મજા આવી? એમાં તો આમ જોવા જઈએ તો જોરદાર મજા આવી ગઈ પણ વચ્ચે તો એવો ડર લાગ્યો ને જાણે કે એ ગયા અને જોરદાર મજા આવી ગઈ. અને અત્યારે તો આપણે પિઝા ખાવા આવ્યા એમ બહુ મોડું થઈ ગયું. થાક લાગે તમને? થાક એટલે અતિશય થાક કારણ કે કોઈ બી રાઈડમાં બેસવા માટે
લગભગ આપણે 5 માળ સીડી ચડવી જોઈએ, એટલી સીડી ચડે એટલો પગ તો દુખવાના જ છે. આવી ગયા છે બધા ઓર્ડર કરીને. માજા વાહ, કપિલાનું પેટ આપણે ગયા તો કેટલી મજા આવવા પડશે. લાવું પણ કેવું રહ્યું વોટર પાર્ક? મજા આવી ગઈ. અને અમારા થોડી વાર ટેન્શન આવી ગયું હતું પણ પછી શાંતિ મળી ગઈ. અને ઘરે જઈને કોઈને જમવાનું બનાવવું નતું એટલે બધા કે પૈસા ખાઈ ઘરે જઈએ. હવે થાકી ગયેલા હતા ને હવે સુઈ જવાનું ઘરે જઈ. અને તમે મારો બ્લોગ પૂરો જોયો એ માટે તમારું બધાને થેન્ક યુ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. પ્લીઝ વોટર પાર્ક કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો.